આ શ્રી મસરાળી મોગલ માનું ધામ પ્રાંસલી એ જગ્યાને આપણે દર્શન કરવાના છે, એટલે વિડીયોમાં બના રહેજો ને વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે મારા આવા જ નવા વિડીયો તમને મળતા રહે. મિત્રો આ છે આ શ્રી મસરાળી મોગલ ધામ પ્રાંસલી, બહુ સરસ જગ્યા છે. અને આ જો આ કોડીનાર વાળો રોડ છે, કોડીનાર, અને આ છે સોમનાથ, એ બેયની વસાડે આ પ્રાંસલી છે. તો હાલો તમને અંદર મંદિરમાં દર્શન કરાવીએ, એટલે વિડીયોમાં બના રહેજો શેઠ સુધી. બહુ સરસ જગ્યાના દર્શન કરાવવાના છે તમને. આ છે પ્રાંસલી, આ છે મસરાળી મોગલધામ પ્રાંસલી. તો અહીંયા પ્રસાદી ઘર છે. પહેલાં તો ચા પાણી બધું મળી જાય છે અહીંયા. શ્રીફળ અહીંયા બહાર ફોડવાનું છે. ને આ મંદિર બહુ એટલે બહુ સરસ મંદિર છે, મોગલમાનું ધામ છે. તો મોગલમાના દર્શન તમને બધાને કરાવું. મિત્રો એક ખાસ વાત તમને જણાવું કે ભેળિયા જાઓ તમે, ખાલી વિપર જાઓ એટલા ભેળિયા ટાંગેલા છે, જ્યાં નજર કરો ના જાઓ બધી બાજુ છે ને, શેઠ સુધી પહેર્યા છે. તો આ છે હવનકુંડ. અને હાલો તમને જે મંદિર સુધી લઈ જાઉં છું. બહુ એટલે બહુ મને તો સરસ ધામ લાગ્યું. મિત્રો એકવાર જરૂર આવજો. મિત્રો ફરતી બાજુ જો બહુ મસ્તના ફૂલઝાડ છેકેલા છે, અને જગ્યા પણ બહુ ઘણી બધી છે. ફૂલઝાડની શોભા એવી સરસ આવે છે. જો અહીંયા કોડિયા પણ છે ને ઘણી બધી બહુ સરસ જગ્યા છે. એકદમ રોડને કાંઠે જ છે. જો અહીંયા રોડ છે, હાઈવે રોડ છે આ કોડીનાર વાળો. જો અહીંયા ઘોડિયા પણ પડ્યા છે બાળકો માટે, ને આ છે રહોડું. હાલો પહેલાં પ્રદક્ષિણા કરીએ, પછી આપણે રોહોડા તરફ પણ તમને લઈ જાઉં. જગ્યા જો ઘણી બધી જગ્યા છે. ભેળિયા જો મિત્રો, ખાલી આખા ઓલામાં છે જો શેઠ સુધી. આ શ્રી મસરાળી મોગલમાં. અહીં એક નાની ગાડી પડી છે. અખંડ જ્યોત દર્શન અહીંયા હોય પણ સીએ નહીં. અખંડ જ્યોત દર્શન. હા પિંડમ ભરાય આ જગ્યાએ. જો વિડીયો પોઝ કરીને જોઈ લેજો. આ વારી પિંડમ આવે છે. તો કાંઈક આવી જગ્યાના તમને દર્શન કર્યા મિત્રો. એટલે જો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. શ્રીફળ તો તમને મેં પહેલાં કહી દીધું, અહીં બહારની સાઈડ ફોડવાનું છે, પણ હું હજી તમને એક જગ્યા બતાવું છું જ્યાં ફોટા જોવા તમને લઈ જાઉં છું, અને રોહોડું બતાવું છું જ્યાં જમણવાર ચાલુ જ હોય. અત્યારે ચાલુ જ છે. જો અત્યારે મેં આવ્યા છે ને 2-3 વાગ્યાનો સમય છે, પણ જમણવાર ચાલુ જ છે. જો આ સામું દેખાય નહીં, જમણવાર છે, રોહોડું છે. જો કે અત્યારે કોઈ માણસો એટલું બધું છે નહીં, પણ તોય ગમે ત્યાં આવો તો એ જમણવાર ચાલુ હોય. જો હું તમને આ રહોડું છે,
ને આ ભોજનાલય છે, અહીં બેઠવાનું છે બધાને જમવા. પણ હું તમને ઓલા ફોટા જોવા લઈ જાઉં છું, જે માનતા આવી હોય ને એના ફોટા હું તમને જોવા લઈ જાઉં છું. જો અહીંયા જે માનતા મેની હોય ને એના ફોટા છે બાળકોના ફોટા અહીં મૂકવામાં આવ્યા છે. જો અહીંયા બાળકોના ફોટા છે, જે માનતા કરી હોય ને એના ફોટા છે. છે તમારા કોઈ સંબંધી તો કયો, લખો શું નામ છે. તમારા કોઈ સંબંધીનો આમાં બાળક હોય તો નામ લખો, હાલો એનું કમેન્ટમાં. તો આ રીતની જગ્યાના આપણે દર્શન કર્યા. પ્રાસલી તો કે પર્સનલી મારે પ્રાસલી આવવાનું જ હતું. હજી તો બધી આ જગ્યા બને છે ફરતી બાજુ, પણ મને બહુ પર્સનલી બહુ મજા આવી. બહુ જ ધામ બહુ સરસ છે. ધજા જો બહુ સેટા હતા ને ત્યાંથી જ ધજા દેખાઈ ગઈ હતી. મિત્રો કેવું લાગ્યું જરાક કહેજો કમેન્ટમાં. પ્રાસલી ધામ તમને કેવું લાગ્યું?